મૃત્યુ પછી આત્માનું શું થાય છે? તે ક્યાં જાય છે? શું યમદૂત તે આત્માને લેવા આવે છે? મિત્રો, ગરુડ પુરાણમાં જણાવ્યું છે કે જ્યારે મનુષ્યનું મૃત્યુ થાય છે ત્યારે તેના આત્માને યમદૂત તેના કર્મોનો હિસાબ લેવા આવે છે. પુણ્ય આત્માને ફૂલોની ડોલીમાં લઈ જાય છે, જ્યારે પાપી આત્માને કાંટાઓથી ભરેલા પલંગ પર લઈ જાય છે. મિત્રો, મૃત્યુ એક એવું સત્ય છે જેને કોઈ ટાળી શકતું નથી. પરંતુ મિત્રો, આપણે એ જાણી શકતા નથી કે મૃત્યુ પછી આપણો આત્મા ક્યાં જાય છે, તેની સાથે શું થાય છે. શું તે આત્માને મોક્ષ મળે છે કે તે આત્મા ભટકતો રહે છે? પરંતુ ગરુડ પુરાણમાં જન્મ અને મૃત્યુ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે. તો ચાલો શરૂઆત કરીએ ગરુડ પુરાણની તે જ જ્ઞાનવર્ધક રજૂઆતની, જેમાં જણાવવામાં આવે છે કે મનુષ્યના મૃત્યુ પછી તેના આત્મા સાથે શું થાય છે, તે ક્યાં જાય છે અને તે આત્માને મોક્ષ ક્યારે મળે છે. નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અમારી આ ચેનલ ધાર્મિક કથાઓ પર. મિત્રો, ગરુડ પુરાણની આ જ્ઞાનવર્ધક રજૂઆતમાં તમે ખોવાઈ જાઓ તે પહેલાં અમે તમને જણાવી દઈએ કે આ વિડીયોને અધવચ્ચે જોવાની ભૂલ બિલકુલ ન કરશો, કારણ કે આ ગરુડ પુરાણની જ્ઞાનવર્ધક રજૂઆત છે જે તમારા જીવન અને મૃત્યુ સાથે જોડાયેલી છે. ગરુડ પુરાણના આ રહસ્યમય જ્ઞાનને જાણ્યા પછી તમારા જીવન સાથે જોડાયેલા તમામ પાપ, લોભ, ક્રોધ અને મોહનો અંત થશે. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કોઈ વ્યક્તિએ ગરુડ પુરાણની વાતોને અધવચ્ચે સાંભળવી ન જોઈએ, કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા ઝેર સમાન હોય છે. આથી મિત્રો, અમે તમને નમ્ર વિનંતી કરીએ છીએ કે તમે આ વિડીયોને સ્કીપ કર્યા વિના અંત સુધી જરૂર જુઓ. સાથે જ આ વિડીયોને લાઇક કરીને ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લો. અને હા મિત્રો, કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખીને ઈશ્વર પ્રત્યે તમારો આભાર અવશ્ય વ્યક્ત કરજો. આનાથી તમારું જીવન સુખમય બનશે. ચાલો મિત્રો, જાણીએ કે ગરુડ પુરાણમાં શ્રી કૃષ્ણે જણાવ્યું છે કે મૃત્યુ ફક્ત શરીરનું થાય છે, આત્માનું નહીં. આત્મા એક શરીર છોડીને બીજા શરીરમાં વાસ કરે છે, કારણ કે આત્મા અજર, અમર છે. આત્મા ક્યારે મળતો નથી. મિત્રો, ગરુડ પુરાણ હિન્દુ ધર્મના 18 મહાપુરાણોમાંથી એક અત્યંત મહત્વનું પુરાણ છે. તેમાં જન્મ, મૃત્યુ અને આત્માના પુનર્જન્મ વિશે ઉલ્લેખ મળે છે. ગરુડ પુરાણમાં આત્માને શાશ્વત, અવિનાશી અને બ્રહ્માંડના સત્યનો અંશ માનવામાં આવે છે. તે શરીરથી પરે એક એવી શક્તિ છે જે જન્મ અને મૃત્યુના ચક્રથી પ્રભાવિત થતી નથી. આત્માને ચેતના, સત્ય અને અનંતતાનું પ્રતીક માનવામાં આવે છે. મિત્રો, ગરુડ પુરાણમાં શ્રી કૃષ્ણે જણાવ્યું છે કે આત્મા અમર, અજર, શુદ્ધ અને શાશ્વત છે. તે શરીર સાથે જન્મ લે છે અને મૃત્યુ પછી શરીરને ત્યજી દે છે, પરંતુ આત્મા પોતે નાશ પામતો નથી. શરીર એ આત્માનું એક સ્વરૂપ છે. મિત્રો, ગરુડ પુરાણમાં જણાવ્યું છે કે આત્માનો આગળનો જન્મ તેના કર્મો પર આધાર રાખે છે. આત્માને પોતાના કર્મોનું ફળ ભોગવવા માટે વિવિધ યોનિઓમાંથી પસાર થવું પડે છે. મિત્રો, ગરુડ પુરાણ હિન્દુ ધર્મનો એક મહાન ગ્રંથ છે જે આપણને જન્મથી લઈને વર્તમાન જીવન કેવી રીતે જીવવું તેની તમામ માહિતી આપે છે. ચાલો મિત્રો, આજે આપણે એક કથાના માધ્યમથી જાણીએ કે મૃત્યુ પછી આત્મા ક્યાં જાય છે, તેની સાથે શું થાય છે અને મોક્ષ મેળવવા માટે તેને કઈ કઈ યોનિઓમાંથી પસાર થવું પડે છે, જે ગરુડ પુરાણ અને સ્કંદ પુરાણ દ્વારા જણાવવામાં આવ્યું છે, જે શ્રીકૃષ્ણે સ્વયં નારદજીને કહ્યું હતું. આજે આપણે તે જ કથા જાણીશું. મિત્રો, એક સમયની વાત છે. ભગવાન શ્રીકૃષ્ણ પોતાના દિવ્ય આસન પર ધ્યાનમગ્ન બેઠા હતા. ત્યારે દેવર્ષિ નારદ નારાયણનો જાપ કરતા તેમની પાસે પહોંચ્યા. તેમણે પ્રણામ કર્યા અને કહ્યું, હે પ્રભુ, તમે ત્રિકાળદર્શી છો. હે પ્રભુ, મારા મનમાં એક પ્રશ્ન છે જે મારા મનને ખૂબ વ્યાકુળ કરી રહ્યો છે. હું તે પ્રશ્નનો જવાબ જાણવા તમારી પાસે આવ્યો છું. હે પ્રભુ, જ્યારે મનુષ્યનું મૃત્યુ થાય છે ત્યારે તેનો આત્મા શરીર ત્યજીને ક્યાં જાય છે? શું યમદૂત તે આત્માને લેવા જાય છે કે તે આત્મા ધરતી પર જ ભટકતો રહે છે? શું મૃત્યુની તુરંત પછી આત્માને સ્વર્ગ કે નરક લઈ જવામાં આવે છે? તે આત્માને મોક્ષની પ્રાપ્તિ ક્યારે થાય છે? ભગવાન શ્રીકૃષ્ણ નારદની વાત સાંભળીને મુસ્કુરાયા અને બોલ્યા, હે નારદ, તમારો આ પ્રશ્ન ખૂબ જ મહત્વનો છે, જે દરેક માનવજાત માટે તેના જન્મ અને મૃત્યુ પર આધારિત છે. પછી કૃષ્ણ બોલ્યા, હે નારદ, આ સંસાર અને તેનું ચક્ર ખૂબ જ અદ્ભુત છે. મૃત્યુ એક એવું રહસ્ય છે જેને સમજવું સરળ નથી, પરંતુ ગરુડ પુરાણમાં આ વિષય પર વિગતવાર જણાવવામાં આવ્યું છે. હું તમને એક કથા સંભળાવું છું, જેના ફક્ત તમારા આ પ્રશ્નનો જવાબ આપશે, પરંતુ દરેક માનવજાત માટે એક ચેતવણી અને પ્રેરણા પણ બનશે. તમે આ કથાને સંપૂર્ણ ધ્યાનથી અંત સુધી સાંભળો અને સમજો. પછી કૃષ્ણ બોલ્યા, હે નારદ, આ ગરુડ પુરાણની ધાર્મિક કથા છે.
જે વ્યક્તિ આ કથાને અધવચ્ચે સાંભળવાની ભૂલ કરે છે તેના પર ભારે સંકટ આવે છે, કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા ઝેર સમાન હોય છે. કૃષ્ણ બોલ્યા, હે નારદ, આ કળિયુગથી ભરેલા સંસારમાં જે મનુષ્ય આ કથાને સંપૂર્ણ ધ્યાનથી અંત સુધી સાંભળી લેશે અને સમજી લેશે, તેના આ સંસારના તમામ પાપ, કર્મ, લોભ, ક્રોધ અને મોહથી મુક્તિ મળશે. પછી નારદ બોલ્યા, હે પ્રભુ, હું આ કથાને સંપૂર્ણ ધ્યાનથી અંત સુધી સાંભળીશ અને સમજીશ. તમે આ કથાને પૂર્ણ નિશ્ચિત થઈને સંભળાવો. પછી ભગવાન શ્રી કૃષ્ણે નારદને તે કથા સંભળાવી. કૃષ્ણ બોલ્યા, હે નારદ, પ્રાચીન કાળમાં હસ્તિનાપુર રાજ્યમાં એક ધર્માત્મા રાજા રાજ કરતો હતો. તે ખૂબ જ ન્યાયપ્રિય, સત્યનિષ્ઠ અને પ્રજા પ્રત્યે પ્રેમ રાખતો હતો. તેણે પોતાનું જીવન હંમેશા સત્ય, ધર્મ અને સેવા પર રાખ્યું હતું. પરંતુ જેમ જેમ તેનો સમય પસાર થતો ગયો, તે મૃત્યુની નજીક જતો ગયો. તેને મૃત્યુની ચિંતા સતાવા લાગી. એક દિવસ તેણે ઋષિ નારદને બોલાવીને પૂછ્યું, હે ઋષિ નારદ, જ્યારે મનુષ્યનું મૃત્યુ થાય છે ત્યારે મૃત્યુ પછી તેના આત્મા સાથે શું થાય છે? શું આપણા દ્વારા કરેલા કર્મો આપણા આત્માને પ્રભાવિત કરે છે? પછી નારદ ઋષિએ કહ્યું, હે રાજન, જ્યારે મૃત્યુનો સમય આવે છે ત્યારે પ્રાણ ધીમે ધીમે શરીરમાંથી નીકળવા લાગે છે. મૃત્યુના અંતિમ ક્ષણોમાં વ્યક્તિને તેના આખા જીવનના સારા અને ખરાબ બંને કર્મો એક અદૃશ્ય ચિત્રની જેમ દેખાય છે, જાણે તે ફિલ્મ જોતો હોય. જ્યારે આત્મા શરીરમાંથી નીકળે છે ત્યારે યમદૂત કે દેવદૂત તેના કર્મોના આધારે તેને લેવા આવે છે. આ બધું મનુષ્યના કર્મોના આધારે થાય છે. પછી આત્માને તેના કર્મોના આધારે તેની યાત્રામાંથી પસાર થવું પડે છે. જો મનુષ્યએ પોતાના જીવનમાં સારા કર્મો અને પુણ્ય કર્યા હોય તો દેવદૂત તેને સ્વર્ગલોક લઈ જાય છે, જ્યારે પાપી મનુષ્યના આત્માને યમદૂત નરકમાં લઈ જાય છે, જ્યાં તેને યમરાજ દ્વારા દંડ આપવામાં આવે છે. પછી નારદ ઋષિએ કહ્યું, હે રાજન, હું તમને એક કથા સંભળાવું છું જે તમારા દરેક પ્રશ્નનો જવાબ આપશે. તમે આ કથાને સંપૂર્ણ ધ્યાનથી સાંભળો અને સમજો. પછી નારદ ઋષિ કથા સંભળાવે છે. હે રાજા, એક વખતની વાત છે. ધર્મરાજ યમરાજના દરબારમાં એક વ્યક્તિનો આત્મા લાવવામાં આવ્યો. તે વ્યક્તિ આખી જિંદગી સ્વાર્થ, પાપ અને લોભ અહંકારમાં લિપ્ત રહ્યો હતો. પછી યમદૂતે તેને યમલોક સુધીની કઠિન યાત્રા કરાવી. તેને વિવિધ યાતનાઓ આપવામાં આવી. તે આત્માને 48 દિવસની યાત્રા કરાવવામાં આવી, જ્યાં તેને ભયંકર યાતનાઓનો સામનો કરવો પડ્યો. જ્યાં તે આત્માને કાંટાઓ અને પથ્થરોથી ભરેલા માર્ગ પર ચલાવવામાં આવ્યો, જ્યાં તેણે પોતાના સ્વાર્થ માટે કોઈને દગો આપ્યો હતો. પછી તે આત્માને ધગધગતી આગમાં બાળવામાં આવ્યો, જ્યાં તેણે પોતાના સ્વાર્થ માટે કોઈને માર્યો પીટ્યો હતો. તે પોતાને સૌથી મોટો સમજતો હતો. તેમ છતાં તે આત્માની સજા પૂરી ન થઈ. તેને દરરોજ યમદૂતના ભયાનક રાક્ષસો તેની પરીક્ષા લેતા રહ્યા અને તેને સજા આપતા રહ્યા. પછી નારદ ઋષિએ મુસ્કુરાઈને કહ્યું, હે રાજા, જો વ્યક્તિ જીવનમાં ધર્મ, સત્ય અને ભક્તિનું પાલન કરે છે તો તે આત્માને આ કષ્ટોનો સામનો કરવો પડતો નથી. કારણ કે જે વ્યક્તિ હંમેશા પોતાના જીવનમાં સત્ય, ધર્મ, બીજાની મદદ અને ઈશ્વરમાં લીન રહે છે તો ભગવાન તે આત્મા માટે આ યાત્રાને સરળ અને સુખદ બનાવી દે છે. મિત્રો, પછી નારદ ઋષિએ આગળ કહ્યું, આત્માને યમલોક પહોંચ્યા પછી યમરાજની સામે તે આત્માને રજૂ કરવામાં આવે છે, જ્યાં ચિત્રગુપ્ત આત્માના તમામ કર્મોનો હિસાબ કિતાબ રાખે છે. કારણ કે ચિત્રગુપ્ત પાસે દરેક મનુષ્યના જીવનના દરેક નાના મોટા કર્મોનો પૂરો હિસાબ હોય છે. પછી કર્મોના આધારે તેનો હિસાબ કિતાબ થાય છે. પછી તેને સ્વર્ગ, નરક કે પછી પુનર્જન્મનો નિર્ણય સંભળાવવામાં આવે છે. જો આત્માએ વધુ પાપ કર્યા હોય તો તેને નરકમાં દંડ ભોગવવો પડે છે. જો તેણે પુણ્ય કર્યા હોય તો તેને સ્વર્ગલોકમાં આનંદ અને સુખદ જીવન મળે છે.
માટે તેને ભ્રમિત કરવામાં આવે છે. તેને એ સમજવામાં સમય લાગે છે કે તે હવે જીવિત નથી. આ સમય આત્માના મોહ અને સાંસારિક સંબંધો પર આધાર રાખે છે. બીજું છે જીવનનું પુનરાવલોકન. મૃત્યુ પછી આત્મા પોતાના જીવનના દરેક નાના મોટા કર્મોને એક અદૃશ્ય સ્વરૂપે જુએ છે, જાણે તે ફિલ્મ જોતો હોય. તેને પોતાના સારા અને ખરાબ કર્મો સ્પષ્ટ રીતે દેખાય છે. ત્રીજું છે માર્ગનું નિર્ધારણ. જ્યારે મનુષ્યનું મૃત્યુ થાય છે ત્યારે આત્માને તેના કર્મોના આધારે યમદૂત કે દેવદૂત તેને લેવા આવે છે. મિત્રો, પછી નારદે પૂછ્યું, હે પ્રભુ, શું મૃત્યુ પછી આત્માને પોતાના પ્રિયજનોની હાજરીનો અનુભવ થાય છે? શું તેને ખબર પડે છે કે તેનું મૃત્યુ થઈ ગયું છે? શ્રી કૃષ્ણે જવાબ આપ્યો, હા, હે નારદ, જ્યારે કોઈ મનુષ્યનું મૃત્યુ થાય છે ત્યારે તેનો આત્મા પોતાના પરિવાર અને પ્રિયજનોની પ્રવૃત્તિઓ જોતો રહે છે. તેને એવું લાગે છે કે મારા પરિવારજનો મને બોલાવી રહ્યા છે. જ્યારે પરિવારજનો મૃત આત્મા માટે શ્રાદ્ધ, પિંડદાન કે તર્પણ કરે છે ત્યારે આત્માને શાંતિ મળે છે. પરંતુ જો પરિવારજનો શોક અને મોહમાં ડૂબેલા રહે તો આત્મા પણ તે મોહમાં ફસાઈ રહે છે અને તે પોતાની યાત્રામાં અડચણોનો સામનો કરે છે. મિત્રો, શ્રી કૃષ્ણે આગળ કહ્યું, આ જ કારણ છે કે ગરુડ પુરાણમાં શ્રાદ્ધ અને પિંડદાનનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. આ કર્મોથી આત્માને તૃપ્તિ મળે છે અને તે પોતાના આગળના માર્ગ પર સરળતાથી આગળ વધે છે. જ્યારે આત્મા યમલોકની યાત્રા પર નીકળે છે ત્યારે આ યાત્રા 48 દિવસ સુધી ચાલે છે. આ દરમિયાન આત્માને 16 મુખ્ય સ્થળોમાંથી પસાર થવું પડે છે. દરેક સ્થળે તેને તેના કર્મોના આધારે મુશ્કેલીઓ કે સુખોનો અનુભવ થાય છે. આત્મા માટે એક વૈતરણી નદી બનાવવામાં આવી છે. આ નદી પાપીઓ માટે ભયંકર જળધારા બનીને વહે છે, જેમાં લોહી અને કીચડ વહે છે. પુણ્ય આત્માઓ માટે તેને પાર કરવી મુશ્કેલ નથી, જ્યારે પાપી આત્મા માટે તે પાર કરવી ખૂબ જ મુશ્કેલ અને દુઃખદ હોય છે. પછી આત્માને યમદ્વાર પર લઈ જવામાં આવે છે. અહીં યમદૂત આત્માને ધર્મરાજની સામે રજૂ કરે છે, જ્યાં ચિત્રગુપ્ત આત્માના કર્મોનો હિસાબ વાંચે છે. પછી તેને તેના કર્મોના આધારે દંડિત કરવામાં આવે છે. પછી નારદ બોલ્યા, હે પ્રભુ, શું આત્માને આ યાત્રા દરમિયાન કોઈ મદદ મળે છે? શ્રી કૃષ્ણ બોલ્યા, જો પરિવારજનો પવિત્ર મંત્રોનું ઉચ્ચારણ, ભગવાનનું ધ્યાન અને સત્કર્મો કરે છે તો આત્માને આ યાત્રામાં ચોક્કસ મદદ મળે છે. ગરુડ પુરાણમાં જણાવ્યું છે કે આત્માને તેના કર્મોના આધારે સ્વર્ગ કે નરકમાં સ્થાન આપવામાં આવે છે. મિત્રો, પછી નારદે કહ્યું, હે પ્રભુ, જો આત્મા પોતાના કર્મોનું ફળ ભોગવી લે તો તેની સાથે શું થાય છે? શ્રી કૃષ્ણે જવાબ આપ્યો, હે નારદ, જ્યારે આત્મા પોતાના કર્મોનું ફળ ભોગવી લે ત્યારે તેને પુનર્જન્મ આપવામાં આવે છે. આત્માનો આગળનો જન્મ તેના પાછલા કર્મોના આધારે નિર્ધારિત થાય છે. જો આત્માએ પુણ્ય કર્યા હોય તો તેને મનુષ્ય કે દેવતાના રૂપમાં જન્મ મળે છે. જો આત્માએ પાપ કર્યા હોય તો તેને પશુ, કીટ કે અન્ય નીચ યોનિમાં જન્મ લેવો પડે છે. નારદે ફરીથી પૂછ્યું, હે પ્રભુ, શું આત્મા આ ચક્રથી ક્યારે મુક્ત થઈ શકે છે? શ્રી કૃષ્ણે આગળ કહ્યું, હા, આત્મા માટે મોક્ષ સંભવ છે જ્યારે મનુષ્ય પોતાના જીવનમાં ધર્મ, સત્ય અને ભક્તિનું પાલન કરે છે અને તમામ સાંસારિક બંધનોથી મુક્ત થઈ જાય છે. ત્યારે તે આત્મા જન્મ મૃત્યુના ચક્રથી મુક્ત થઈને પરમાત્મામાં લીન થઈ જાય છે. જે વ્યક્તિ નિષ્કામ ભાવથી ભગવાનનું સ્મરણ કરે છે તેને મોક્ષ મળે છે. તેમજ બીજાની સેવા, દાન અને ધર્મના માર્ગે ચાલવાથી આત્માનું શુદ્ધિકરણ થાય છે. અને જે વ્યક્તિ આત્મા અને પરમાત્માના જ્ઞાનને પ્રાપ્ત કરે છે તે જન્મ મૃત્યુના બંધનથી મુક્ત થઈને મોક્ષ પ્રાપ્ત કરે છે. મિત્રો, પછી નારદે ભગવાન શ્રીકૃષ્ણને કહ્યું, હે પ્રભુ, તમે આ સંભળાવીને અમારા મનના તમામ સંદેહો દૂર કરી દીધા. હવે હું સમજી ગયો છું કે મૃત્યુ પછી આત્માની યાત્રા મનુષ્યના કર્મો પર આધાર રાખે છે. હું હવે દરેક મનુષ્યને પોતાના જીવનમાં સત્ય, ધર્મ અને ભક્તિના માર્ગે સમર્પિત કરવાનું કહીશ. હે મનુષ્ય, તમે તમારા કર્મો પર ધ્યાન આપો. સ્વાર્થ, પાપ અને અહંકારનો ત્યાગ કરો. ધર્મ, સત્ય, સેવા અને ભક્તિને અપનાવો, કારણ કે આ જીવનનો સૌથી મોટો સત્ય માર્ગ છે. આનાથી તમારું આગળનું જીવન સુખદ બનશે અને તમારા આત્માને પણ મોક્ષની પ્રાપ્તિ થશે. મિત્રો, શ્રી કૃષ્ણે આ રીતે નારદને ગરુડ પુરાણના રહસ્યો જણાવ્યા. મિત્રો, પછી શ્રી કૃષ્ણે કથા સમાપ્ત કરીને નારદને કહ્યું, હે નારદ, મનુષ્યના મૃત્યુ પછી આત્માની યાત્રા તેના કર્મો પર આધાર રાખે છે. જે વ્યક્તિએ જીવનમાં ધર્મ, સત્ય
અને ભક્તિનું પાલન કર્યું હોય તે આત્મા મૃત્યુ પછી પણ સ્વર્ગીય સુખનો અનુભવ કરે છે. પરંતુ જે મનુષ્યએ પોતાના જીવનમાં પાપ અને અધર્મના માર્ગે ચાલ્યો હોય તેને નરકની વિવિધ યાતનાઓ ભોગવવી પડે છે. મનુષ્ય એ સમજવું જોઈએ કે મૃત્યુ ફક્ત શરીરનો અંત નથી, પરંતુ તે આત્માના આગળના તબક્કાની શરૂઆત કરાવે છે. કારણ કે આત્મા અજર અને અમર હોય છે. તે શરીર તેજીને બીજા શરીરમાં વાસ કરે છે, પરંતુ તેના કર્મો તેને વિવિધ જન્મો અને કર્મોના ચક્રમાં નાખે છે. મનુષ્ય એ ધ્યાન રાખવું જોઈએ કે ફક્ત ઈશ્વરની ભક્તિ અને સત્યના પાલનથી જ આપણે આપણા આત્માને મોક્ષ તરફ આગળ વધારી શકીએ છીએ. પછી નારદે ભગવાન શ્રીકૃષ્ણને પ્રણામ કર્યા અને કહ્યું, હે પ્રભુ, તમારી આ કથા દરેક માનવજાત માટે પ્રેરણાનો સ્ત્રોત બનશે. આના પર ચાલીને દરેક મનુષ્ય પોતાના જીવનના કર્મોને બદલી શકે છે. મિત્રો, ગરુડ પુરાણ આપણને શીખવે છે કે મનુષ્યનું જીવન એક વાવેલા ખેતર જેવું છે. મનુષ્ય ખેતરમાં જે બીજ વાવે છે તે જ ફળ મળે છે. એ જ રીતે મનુષ્ય પોતાના જીવનમાં જેવા કર્મો કરે છે તેના મૃત્યુ પછી તેના આત્માને તે જ ફળ ભોગવવું પડે છે. મિત્રો, હવે આપણે ગરુડ પુરાણ અનુસાર શ્રી કૃષ્ણે જે આત્માના રહસ્યો જણાવ્યા છે તે જાણીએ કે મનુષ્યના મૃત્યુ પછી તેના આત્માને કઈ કઈ યોનિઓમાંથી પસાર થયા પછી તેને મોક્ષ મળે છે. તમે આ વિડીયોને વચ્ચે છોડીને જવાની ભૂલ બિલકુલ ન કરશો, કારણ કે આ ગરુડ પુરાણનું આત્મા સાથે જોડાયેલું ધાર્મિક રહસ્ય છે. આથી આ જ્ઞાનવર્ધક રજૂઆતને અંત સુધી જરૂર જુઓ. ચાલો જાણીએ. મિત્રો, જ્યારે મનુષ્યનું મૃત્યુ થાય છે ત્યારે તેના પ્રાણમાંથી આત્મા બહાર નીકળી જાય છે. આ આત્મા જે સૂક્ષ્મ શરીરમાં હોય છે, શરીરમાંથી નીકળ્યા પછી યમદૂતો કે દેવદૂતો સાથે પોતાની યાત્રા શરૂ કરે છે. ગરુડ પુરાણ અનુસાર જો વ્યક્તિએ પોતાના જીવનમાં પાપ કર્યા હોય તો યમદૂત તેને બાંધીને યમલોક તરફ લઈ જાય છે. જ્યારે વ્યક્તિએ પુણ્ય કર્મો કર્યા હોય તો દેવદૂત તેને સ્વર્ગ તરફ લઈ જાય છે. આ યાત્રા 48 દિવસ સુધી ચાલે છે. આ દરમિયાન આત્માને વિવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જેમાં આત્માને 84 લાખ યોનિઓના ચક્રમાંથી પસાર થવું પડે છે. આ બધું તેના જીવનકાળમાં કરેલા કર્મો પર આધાર રાખે છે. સારા કર્મોથી આત્મા ઉચ્ચ લોકોમાં જાય છે, જ્યારે ખરાબ કર્મો તેને નીચ યોનિઓમાં લઈ જાય છે. મિત્રો, પુણ્ય આત્માને સ્વર્ગ મોકલવામાં આવે છે, જ્યાં તેને સુખ અને આનંદ મળે છે, જ્યારે પાપી આત્માને નરક મોકલવામાં આવે છે, જ્યાં તેને પોતાના પાપોની સજા ભોગવવી પડે છે. ગરુડ પુરાણમાં 28 પ્રકારના નરકોનું વર્ણન મળે છે, જેમાં દરેક પાપની અલગ અલગ સજા આપવામાં આવે છે. જ્યારે આત્મા પોતાના તમામ કર્મોની સજા ભોગવી લે ત્યારે તે પુનર્જન્મના ચક્રમાં પ્રવેશે છે. મિત્રો, ગરુડ પુરાણ અનુસાર આત્માને ત્યારે જ મોક્ષ મળે છે જ્યારે તે ભગવાનની ભક્તિ, સત્ય, ધર્મ અને સેવાના માર્ગે ચાલે છે. ત્યારે આત્મા મોહ માયાથી મુક્ત થઈને પરમાત્મામાં લીન થઈ જાય છે. મિત્રો, ગરુડ પુરાણ આપણને શીખવે છે કે મૃત્યુ ફક્ત શરીરનો અંત નથી, પરંતુ તે આત્માને એક નવી યાત્રાની શરૂઆત કરાવે છે અને તેને મોક્ષ આપે છે. આથી આપણે આપણા જીવનમાં સારા કર્મો, સત્ય, ધર્મ, સેવા અને ઈશ્વરની ભક્તિ દ્વારા આપણા આત્માને મોક્ષ તરફ આગળ વધારી શકીએ છીએ અને આપણા આત્માને નરકની યાતનાઓથી બચાવી શકીએ છીએ. મિત્રો, ગરુડ પુરાણ દ્વારા જણાવેલી તમામ વાતોને અવશ્ય ધ્યાનમાં રાખો અને સત્ય ધર્મના માર્ગે ચાલો. આનાથી તમારું આગળનું જીવન અત્યંત સુખદ અને દિવ્ય બનશે. અને હા મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.